હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું ને. આપણી છે ને કાલે રાત્રે તબિયત ખરાબ થઈ ગઈ હતી, ખબર નહીં. કાલ સ્કૂલે કલરવની સ્કૂલે ફંક્શન હતું ને ત્યાં ગયા ને ત્યાંથી ને આવ્યા પછી અચાનકથી તાવ જ ચડી ગયો ને રાત્રે દવાખાને જઈએ એવા તો આપણે દવા લઈ આવ્યા છીએ. 105 તાવ હતો જ્યાં ચેક કર્યો ને ત્યાં. આજે દવા પીને થોડુંક સારું છે અને અત્યારે જ આપણે થોડુંક આરામ કરીને ઉઠ્યા છીએ. અને કલરવની આજે હતી સ્કૂલે છુટ્ટી. તો હું છે ને અહીંયા બેઠી મારા હાથમાં જોઉં તો હિસાબ કરતી હતી અને આપણે છે ને અહીંયા વાસણ લીધું છે થોડુંક. કલરવને છે ને હું અહીંયા હોમવર્ક કરાવતી હતી તો એનું પાટિયું ને એવું બધું એમને મૂકીને છે ને સેટી ઉપર બેસી ગયો છે ને અહીંયા છે ને આપણે થોડુંક વાસણ લઈ આવ્યા છે સ્ટીલનું. આમાં એવું લખ્યું છે ડિઝાઇન જે છે ને વાસણમાં એને મઠાર ડિઝાઇન કહેવાય, ખબર નહીં, મઠાર. અને આ એમની 11,600 રૂપિયા MRP છે. આપણને એટલામાં નથી આવ્યું, સેલમાં હતું એટલે થોડુંક આપણને સસ્તું પડ્યું છે, પણ મઠાર ડિઝાઇનમાં છે. તો ચાલો તમને બધાને બતાવું હું કે આપણે કેવું વાસણ છે અને કઈ ટાઈપનું અને શું શું છે ડિનર સેટમાં. આખો પૂરો ડિનર સેટ જ છે તો તમને બધાને બતાવી દઉં. તો જો ફેમિલી, આ રીતના બહુ વજનવાળું છે, એટલું વજનવાળું છે ને કે મારાથી તો ઉચકતું જ નથી. કેમ કે 12 પીસનો ડિનર સેટ છે આખો અને આવડા કેવા બોક્સમાં સમાઈ ગયો છે. નો ઉચકે, હાલે નો ઉચકે એટલે ઉપાડવાનું નો ઉપડે. ટી શર્ટ ક્યાં નાખી દીધું? કાઢીને દે ટી શર્ટ. કેમ? જો આવડા એવા બોક્સમાં આપણો 2 અને 12 છે. આવડા એવા બોક્સમાં આપણો ડિનર સેટ સમાઈ ગયો છે. આ છે ને ગ્લાસ છે, આ છે ને ચમચી છે, સ્પૂન. બંધ કરીને ચાલુ કરતો બહુ વજન વાળો છે, એથી ઉચકતો નથી. એમાં આપણી તબિયત ખરાબ છે એટલે બિલકુલ નહીં ઉચકે. જો પહેલાં તો છે ને આ રીતના ગ્લાસ છે સરસ મજાના, જોઈ લો તમે. આની ડિઝાઇન છે. કલરવ મોટી લાઈટ કરતો. જો સરસ મજાના ગ્લાસ છે. ત્યાર પછી છે ને સરસ મજાની પ્લેટ છે, શાક માટેની આવે એ. ત્યાર પછીની આ નાની એવી પ્લેટ છે જે આપણે ચટણી માટે આવે. મોટી. ત્યાર પછીની આ નાની એવી કટોરી છે. તો આ રીતની કટોરી છે ને આ રીતની એની ડિઝાઇન છે. ત્યાર પછી આ એક મોટી કટોરી છે, જોઈ લો તમે. આ 2 કટોરી છે, એક આ નાની સાઈઝ છે, આ નાની સાઈઝ છે અને આ મોટી સાઈઝ છે. 2 ડીશ છે, નાની મોટી. એક છે ને આ ગ્લાસ છે,
આપણી પ્લેટ છે. અહીંયા છે ને કિનારી ઉપર મસ્ત સરસ મજાની ડિઝાઇન આપી છે, અંદરથી મેં દેખાય છે. અને ત્યાર પછી આપણી પાસે સેમ ડિનર સેટના મેચિંગની સ્પૂન આપેલી છે, કે જેમાં છે ને અહીંયા પરફેક્ટ સેમ ડિઝાઇન આપી છે. અને પ્લેટમાં તમે જો અહીંયા ફરતી કોટ ડિઝાઇન આપી છે ને. એક આ પ્લેટ છે, એક આ ગ્લાસ છે, એક આ નાની કટોરી છે, એક આ મોટી કટોરી છે, એક સ્પૂન આવેલી છે, એક આ નાની પ્લેટ આવેલી છે ચટણી માટેની, એક આ મોટી પ્લેટ આવેલી છે સબ્જી માટેની, અને એક આ રીતના આપણો ડિનર સેટ છે. આ રીતે આપણો ડિનર સેટ છે સરસ મજાનો. નાની મોટી પ્લેટ આવી ગઈ છે, નાની મોટી કટોરી આવી ગઈ છે, ગ્લાસ આવી ગયો છે છાશ માટેનો, અને આ પ્લેટ છે, અને સેમ મેચિંગની સ્પૂન છે. અને આવો આપણી પાસે છે ને 12નો સેટ છે, ડિનર સેટ. 12 ગ્લાસ થઈ ગયા. 9 જ ગ્લાસ છે, બીજા ગ્લાસ અહીંયા રહ્યા. આમાં 12 ગ્લાસ થઈ ગયા છે આપણા. આમાં 12 નાની મોટી પ્લેટ ને આ 12 વાટકા છે, આ 12 ડીશું છે. અને બોક્સ આપણે કાઢી નાખશું, કારણ કે બોક્સમાં છે ને રાખવાથી એક તો હવે જે રીતના પેકિંગ આવ્યું હોય ને એ રીતના પેકિંગ ન રહે, અને આપણી 12 ચમચી થાય આપણાથી. એટલે હવે આપણે છે ને આના માટે કવર સ્ટીચ કર્યું છે. જોઈ શકો છો, હું સાડીઓનું કવર સ્ટીચ કરું ને એવું મેં એક કવર સ્ટીચ કરી નાખ્યું છે સરસ મજાનું. જો તો આપણે આમાં ભરી. તો હેલો ફેમિલી, તો તમે જોયું મેં છે ને આ એક કવર સ્ટીચ કરી નાખ્યું છે ડિનર સેટ ભરવા માટે. અને આ છે ને આમાં ગોળ કવર પણ બને છે પ્લેટના માપનું. તો એના માટે આપણી પાસે કાપડ નહોતું ને, આ છે ને મેં બહુ પહેલાં સ્ટીચ કરેલું હતું, કે મારી પાસે એક એક્સ્ટ્રા પડ્યું હતું. અત્યારે આમાં ભરીને મૂકી દઈશું, પછી આપણે પાછું હેન્ડલૂમમાં જઈશું ને તો આવું કાપડ લઈ આવીને ગોળ સ્ટીચ કરી નાખશું. એટલે એમાં વ્યવસ્થિત સામાન બધો પડ્યો રહીને હું તમને બતાવીશ ને. પછી આ તો આપણે સાડીઓમાં કે ડ્રેસમાં કે એમાં યુઝ થઈ જશે. તો આ તો આપણો ડિનર સેટ સ્ટીલનો. હેલો ફેમિલી, તો જો આવી રીતના કંઈક મેં કવરમાં વાસણને શિફ્ટ કરી દીધું છે, બધું સમાઈ ગયું છે ને. હજી આમાં એટલી સ્પેસ છે કે તમે હજી કાંઈક મૂકવું હોય ને તો આમાં મૂકી શકો. જો છે ને, ચાલો હવે આને છે ને પેક કરીને મૂકી દઈએ. તો છે ને આ તો આપણો સ્ટીલનો ડિનર સેટ તો જોઈ લો તમે. અને આ ડિનર સેટને છે ને આ જે ડિઝાઇન છે ને એને મઠાર ડિઝાઇન કહેવાય છે, કારણ કે એમાં લખેલું છે કે મઠાર ડિઝાઇન. અને એની એમઆરપી બોક્સ ઉપર છે ને 11,600 લખેલી છે. તો મને કેટલામાં પડ્યો છે ને એ તમારે જાણવું હોય ને તો તમારે એના માટે મને પ્યારી પ્યારી કમેન્ટ કરવી જોશે. અને હું તમને કહીશ, બહુ બધી કમેન્ટ આવશે ને તો નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે મને ડિનર સેટ કેટલામાં પડ્યો છે. અને તમારે કોઈને જો લેવો હોય ને તો સુરતમાં રહેતા હોય ને એના માટે હું કહીશ કે મેં ક્યાંથી લીધો છે. અને આ મને છે ને હોળીના સેલમાં મળ્યો છે, અને ત્યાં હજી પણ સેલ ચાલે છે. એટલે મને જેટલામાં પડ્યો છે ને એટલામાં તમારે લેવો હશે ને તો હજી 1 મંથનો સેલ છે. તો તમને કહીશ કે મેં ક્યાંથી લીધો છે. તો તમે એના માટે મને પ્યારી પ્યારી કમેન્ટ કરજો. તો ચલો હવે આપણે છે ને બધું કામ કરી નાખીએ. ચાદરને એવું સુકાઈ ગયું છે ટેરેસ ઉપર, તો સેટીને એને પાથરી દઈએ. આપણે દવા પી લીધી છે, અને હજી મારી તબિયત થોડીક સારી નથી. બોલવામાં મને થોડુંક શ્વાસ લેવામાં કેવરાવે છે. તો આપણે બધું ઘરનું કામ કરી નાખીએ. ધીમે ધીમે આરામ કરતા જઈએ ને કરતા જઈએ, કારણ કે કામ તો કરવું જોશે. દવાના હિસાબેથી થોડુંક સારું છે. એવું લાગશે કે તબિયત આપણી હજી થોડુંક નથી સારું થતું તો રાતે પાછા ડૉક્ટરને બતાવી આવશું, કારણ કે કીધું છે ડૉક્ટર સાહેબે
કે બહુ થોડુંક હજી વીકનેસ જેવું લાગે તો મને બતાવી જાજો. અને આપણે આ ડિનર સેટ છે ને કેટલા દિવસથી બહાર પડ્યો હતો, તમને લોકોને બતાવવાનો હતો, તો હવે એને છે ને કવરમાં મૂકીને આપણે બેડમાં મૂકી દઈએ, કેમ કે બહાર બહુ એટલી બધી જગ્યા નથી. તમને ખબર છે ને બેડમાં બધી વસ્તુ વધારાની હોય ને હું બધી બેડની અંદર નાખી દઉં એટલે આપણને આડી ન આવે. અને કલરો માટે છે ને જો પેલો ટ્રક લીધો, જબરદસ્તી લેવડાવ્યો, એનો હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો ચલો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી ચેનલ ઉપર નવા હોય તો તમે બેલ આઇકનને પ્રેસ કરી દેજો, તાકી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને ચલો આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.